નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ મકવાણા હિતલ. ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન. પાઠ 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પાઠ 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદ કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. હવે એમાં છે જનપદ. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદ કાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. હવે આવે છે મહાજનપદ. તો કહે છે કે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. અને જે આ મહાજનપદો છે તેના કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્ય હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. પાલી ભાષામાં લખાયેલ અગુત્તરાયણ કાવ્ય ગ્રંથ અનુસાર આનુવાદિક કાળમાં 16 મહાજનપદ હતા અને કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતનો નકશો છે. તેમાં મહત્વપૂર્ણ કેટલાક જનપદ અને મહાજનપદ અને નગરો આવેલા છે. એ આપણે પહેલાંના સમયના કેટલાક મહાજનપદ અને નગર અંદર દર્શાવેલા છે. હવે તે સમયની રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા જોઈએ. તો કે છે જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. એ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો જેમાં મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધાઓ રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયો. હવે આમાં આવે છે મગધ. તો કહે છે કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. એમાં આવે છે હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી કે તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. એણે પાટલીપુત્ર એટલે કે પટના ને પોતાની રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. બીજું છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. ત્રીજું છે નંદવંશ.
મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે આવે છે ગણરાજ્ય. તો કે છે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે, એટલે કે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. અને એ સમયે કેટલાક એવા પણ કે રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા કે પસંદ કરવામાં આવતા હતા. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશિનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો કે દરજ્જો આપવામાં આવતો હતો. હવે આવે છે વૈશાલી વજ્જી રાજ્ય. તો કે છે કે રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપનાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈ લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું કે મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેણે વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તાઓ સભ્ય પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી. હવે જોઈએ તો ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. સાથે સાથે ગણરાજ્યોની પોતાની એક સભા પણ હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા પણ થતી અને જે પણ નિર્ણય લેવાતો કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં કે મદદ કરતી હતી. તે સમયનું એટલે કે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે જોઈએ તો પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા. તેઓ પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. એ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા કે પાકો પણ થતા હતા. અને તે સમયના લોકો માટીના વાસણનો ઉપયોગમાં વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. આવા વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ધૂસર પાત્ર હતા. એ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપયોગ કરતો.
એ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બંધાવવામાં આવતા. સાથે સાથે એ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ પણ કરવામાં આવતો. અને સાથે કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરતા. પ્રયાગરાજથી મળેલ ઈંટોની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજનપદોની વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતી પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગરનો એક વર્ગ 1 માસમાં 1 દિવાલ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. અને મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારા થવા લાગ્યો.